મારું નામ પરમાર કિરણકુમાર મફતભાઈ છે. મારી પત્નીનું નામ હેતલબેન કિરણભાઈ, જે ડૉક્ટર સંદીપ પટેલ આંકલાવ હોસ્પિટલમાં મારું ઓપરેશન કરવામાં આવ્યું. જે ડૉક્ટરની બેદરકારીના કારણે મારી પત્નીનું અવસાન થયું છે અને મારા 2 બાળકો અનાથ થઈ ગયા છે. જે કારણે હું આણંદ કલેક્ટર ઓફિસે એને આવેદનપત્ર એમને આપવા આવ્યો છું, જેથી મને મારી પત્નીને ન્યાય મળે અને મારા બાળકોને સહાય મળે એવી અપેક્ષા અને નમ્ર વિનંતી કરું છું. અને એમની હોસ્પિટલ જે સંદીપ પટેલની હોસ્પિટલની માન્યતાઓ તથા એનું લાયસન્સ રદ અને એની હોસ્પિટલ સીલ વાગે એવી હું સરકારશ્રીને માગણી કરું છું. આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે સરકાર સમક્ષ અમારી ન્યાયની માગણી છે. અમને વિશ્વાસ છે કે સરકાર ન્યાય આપશે. અને વિષય એવો છે કે ઘણા સમયથી છેલ્લા 2.5 વર્ષથી તો હું જોઉં છું કે તમે અહીંયા જોઈ શકો છો કે આ રમેશભાઈ છે, પ્રવીણસિંહ છે, કિરણભાઈ, આ 3 કે જેઓ ભોગ બન્યા છે સંદીપ ડૉક્ટરનો. માત્ર આંકલાવમાં અને બોરસદમાં અને આણંદ જિલ્લામાં અનેક ડૉક્ટરો છે, પરંતુ આ સંદીપ ડૉક્ટરની જ કેમ વારંવાર ભૂલો થાય છે? કેમ એને ત્યાં જ કેસ ફેલ થાય છે અને મૃત્યુ પામે છે? બાળકીઓ મૃત્યુ પામે એટલે એના બાળકો અનાથ બને અને કોઈના ઘરનો દીપક ઓલવાય. આ માટે સંદીપ ડૉક્ટરનો જાણે હરોળ ચાલતી હોય, એની રેસ ચાલતી હોય કે સેન્ચુરી પૂરી કરવાની, એવું સમજીને બેઠેલો સંદીપ ડૉક્ટર પૈસાના જોરે ક્યાંક ને ક્યાંક કેસ રફે દફે કરી, ક્યાંક પૈસા આપીને વાત દબાઈ દેવાની આવા પ્રયત્નો કરતો રહે છે. પરંતુ આ વખતે જ્યારે જનતા જાગૃત થઈ છે, જ્યારે લોકો જાગૃત થયા છે, ત્યારે આ વખતે ડૉક્ટર સંદીપ પટેલની શ્રી હોસ્પિટલ આંકલાવની છે તેમાં સીલ વાગે, એનું ડૉક્ટર તરીકેનું લાયસન્સ માન્યતા રદ થાય અને આના સબક પરથી બીજા કોઈ ડૉક્ટર પણ આવી ભૂલ ના કરે. કે એકવાર હોય તો કદાચ માનવ ભૂલ આપણે સ્વીકારી શકાય, પણ 1 વાર 2 વાર 3 વાર આવા અનેકો કિસ્સા ડૉક્ટર સંદીપ પટેલને ત્યાં થાય એટલે ક્યાંક ને ક્યાંક એ ડૉક્ટર છે કે નહીં એ પણ પ્રશ્ન થવા પામ્યો છે. એટલા માટે અમારી વિનંતી છે કે સરકારને, અમારે ત્યાં આગળ એમની જોડે કશું લડવાની જરૂર નથી, પરંતુ અમારી સરકાર સમક્ષ અને સરકાર અમને વિશ્વાસ છે કે સરકાર અમને ચોક્કસથી ન્યાય અપાવશે અને આ ડૉક્ટર સંદીપ પટેલની શ્રી હોસ્પિટલનું લાયસન્સ રદ થશે અને એનું મેડિકલ સર્ટિ રદ થયા પછી એનું દવાખાનું પણ સીલ વાગશે અને આ દીકરીઓને ન્યાય મળશે. અને આ નાની જે રમેશભાઈની જે દીકરી છે, એમની દીકરી તો માનું ધાવણ પણ ના પીધું હોય અને દીકરી ત્યાં આગળ ગુજરી કે ને એ દીકરી ધાવણ પીધા વગર મોટી થઈ રહી છે અત્યારે. તો એ શું, જે છોકરીઓની હાઈ નહીં લાગે, આ ડૉક્ટર સંદીપ પટેલને ચોક્કસથી હાઈ લાગશે અને સરકાર પણ અમને ન્યાય અપાવશે, અમને ચોક્કસથી